ભક્તો, આજનો આ વિડિયો બહુ જ મહત્વપૂર્ણ, જ્ઞાનવર્ધક અને તમારા જીવનની દિશા બદલી નાખનારો હોવાનો છે. કારણ કે આજના આ વિડિયોમાં અમે જાણીશું કે વર્ષ 2026માં પડનારી તમામ બિગડેલા કાર્યોમાં સફળતા આપનારી, જીવનના દરેક કષ્ટ અને અંધકારને હરી લેનારી તથા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ, માતા લક્ષ્મીજી અને પવનપુત્ર હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારી ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતી કયા દિવસે પડવાની છે, 1 અથવા 2 એપ્રિલ? કારણ કે આ વખતે હનુમાન જયંતી અને પૂર્ણિમાની તિથિને લઈને લોકો વચ્ચે પંચાંગોના મતભેદને કારણે ઘણો ભ્રમ અને અસમંજસની સ્થિતિ બની છે. કોઈ 1 એપ્રિલે વ્રત રાખવાની વાત કહે છે તો કોઈ 2 એપ્રિલે પૂર્ણિમાની સાચી તારીખ બતાવે છે, જેનાથી તમે સૌ સનાતન પ્રેમીઓ અને ભક્તો વચ્ચે આ જાણવાની ઉત્સુકતા અને વધી ગઈ છે કે અસલમાં વ્રત કયા દિવસે રાખવું. આવી સ્થિતિમાં તમારે વ્રત રાખવું જોઈએ કે નહીં, પૂજાનો સાચો મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવું છે અને વ્રતના નિયમો શું હશે જેવી સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળવાની છે. તેથી ભક્તો, મારો તમારા તરફ વિનમ્ર નિવેદન છે કે આજના આ અત્યંત મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયોને તમારો થોડો કિંમતી સમય કાઢીને શરૂઆતથી લઈને અંત સુધી બિના ભગાવે જરૂર જુઓ. હું તમને વિશ્વાસ આપું છું કે નિશ્ચિતપણે તમારી સારી ઉલઝન, સારો કન્ફ્યુઝન દૂર થઈ જશે અને તમને વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. ભક્તો, ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર જ્યારે પણ પૂર્ણિમા તિથિનું આગમન થાય છે તો અક્સર તિથિઓના ઘટવા અથવા વધવાને કારણે ક્યારેક અસમંજસની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે હંમેશા કી જેમ વૈદિક પંચાંગથી સચોટ અને સાચી તિથિ કાઢીને લાવ્યા છીએ, જેના વિશે અમે વિડીયોના અંતથી થોડા પહેલા વિસ્તારથી ચર્ચા કરીશું અને તમને સાચો દિવસ અને મુહૂર્ત બતાવીશું. સાથે જ અમે આ પણ જાણીશું કે આ પાવન દિવસે વ્રત ક્યારે અને કેવી રીતે રાખવું છે. વ્રત દરમિયાન તમારે કયા વિશેષ નિયમોનું સખ્તાઈથી પાલન કરવું છે. વળી જે ભક્તોને જીવનમાં જાણે અજાણે થયેલા પાપો, માનસિક ક્લેશ, ઘરની દરિદ્રતા, બીમારીઓ અથવા કોઈ પણ પ્રકારના અપરાધ બોધથી મુક્તિની કામના છે, તેમના માટે પણ અમે શાસ્ત્ર સંમત અને બહુ જ ખાસ અચૂક ઉપાય લઈને આવ્યા છીએ. આ ઉપરાંત ચૈત્રના આ પવિત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુઓ ખાવાથી પુણ્ય મળે છે અને કઈ એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ આ દિવસે ન ખાવી જોઈએ, તે પણ અમે વિસ્તારથી જાણીશું. તેથી ભક્તો, આ વિડીયોના એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો. શાસ્ત્રો અને પુરાણોમાં ચૈત્ર પૂર્ણિમાનું મહત્વ અત્યંત જ અદ્ભુત અને અલૌકિક બતાવવામાં આવ્યું છે. ભવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણ અને અન્ય અનેક મહાન ધાર્મિક ગ્રંથો અનુસાર પૂર્ણિમાનું વ્રત કરવું અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની સત્યનારાયણ સ્વરૂપમાં પૂજા કરવી તથા કથા સાંભળવાથી વ્યક્તિને પોતાના તમામ જ્ઞાત અને અજ્ઞાત જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ દિવસનું મહત્વ તેથી પણ કરોડો ગણું વધી જાય છે, કારણ કે આ જ પાવન અને મંગલકારી દિવસે માતા અંજનીના ગર્ભમાંથી પવનપુત્ર હનુમાનજીનો જન્મ થયો હતો. તેથી સમગ્ર ભારત વર્ષમાં તેને હનુમાન જયંતીના રૂપમાં બહુ જ હર્ષોલ્લાસ, ઢોલ નગાડા અને અસીમ શ્રદ્ધાથી મનાવવામાં આવે છે. જે પણ ભક્ત આ દિવસે વ્રતને પૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા અને પવિત્ર મનથી કરે છે, તેને જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ક્યારેય નિરાશાનો સામનો નથી કરવો પડતો. ભલે તે કોઈ પુરાણોમાંથી પુરાણો દોષ હોય, વ્યાપારમાં આવતી અડચણ હોય, વિવાહમાં વિલંબ થતો હોય અથવા જીવનની અન્ય કોઈ ઘોર કઠિનાઈઓ હોય, હનુમાનજીની કૃપાથી સબ પળવારમાં દૂર થઈ જાય છે. તેથી આ પૂર્ણિમાને અત્યંત પુણ્યકારી, પાપનાશિની અને મનોકામના પૂર્ણ કરનારી તિથિ માનવામાં આવે છે.
શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતીનું આ સિદ્ધ વ્રત રાખી લે છે તેને જીવતા જીવ આ મૃત્યુલોકમાં અપાર માન સન્માન, ધન સંપત્તિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે અને વ્રતના પ્રતાપથી આવા પુણ્યાત્મા લોકો પોતાના અંત સમયે સીધા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના પરમધામ એટલે કે વૈકુંઠ લોકમાં જાય છે. આ વ્રતની અપાર મહિમા અને વિશેષતા બતાવતા સંતોએ એ પણ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ બીમારી, વૃદ્ધાવસ્થા અથવા કોઈ અન્ય મજબૂરીવશ પૂર્ણ ઉપવાસ અથવા વ્રત ન પણ રાખી શકે તો પણ જો તે બતાવેલા સાત્વિક રીતે ભગવાનની પૂજા આરાધના કરે અને શાસ્ત્રોમાં બતાવેલ માત્ર એક નાનકડો ઉપાય કરી લે તો તેને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માતા લક્ષ્મીજીનો અદ્ભુત અને ચમત્કારી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભક્તો, વિડીયોમાં આગળ વધીએ અને વ્રતના નિયમો પર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં જો તમે આ મહાન પૂર્ણિમા તિથિ પર પોતાના અને પોતાના સમગ્ર પરિવારના ઉપર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને મારુતિનંદન હનુમાનજીની અસીમ અને અખંડ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો હમણાં જ કોમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ અથવા ઓમ નમો નારાયણ લખીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. સાથે જ તમે પોતાની રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો, જેથી અમે તમને તમારી રાશિ અનુસાર કોઈ વિશેષ અને સચોટ ઉપાય બતાવી શકીએ. હવે ભક્તો, પૂર્ણિમા અને હનુમાન જયંતીના કડક નિયમોની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર આ દિવસે આહાર અને આચરણ બંનેમાં અત્યંત સંયમ રાખવો પરમ આવશ્યક છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે આ દિવસ પૂર્ણ સાત્વિકતા, પવિત્રતા અને બ્રહ્મચર્યનો છે. પૂર્ણિમાના દિવસે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન જેમ કે માંસ, મદિરા, લસણ, પ્યાજ, મસૂરની દાળ અને બહારનું અશુદ્ધ ભોજન કરવું સર્વથા વર્જિત માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકાર કરવામાં આવ્યું છે કે આ દિવસે ઋતુફળ, મેવા અને શુદ્ધ ગાયના દૂધથી બનેલી મીઠાઈઓ ભગવાનને ભોગરૂપે અર્પિત કરી શકાય છે અને વ્રત કરનારા પણ ફલાહારના રૂપમાં તેનું ગ્રહણ કરી શકે છે. આ દિવસે પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કોઈ પવિત્ર નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનું બહુ મોટું મહત્વ છે. જો તમે નદી સુધી ન જઈ શકતા હો તો ઘરે જ નહાવાના સાફ પાણીમાં થોડું ગંગાજળ મિલાવીને સ્નાન કરી લો. તેનાથી પણ ગંગા સ્નાનના સમાન જ પુણ્ય મળે છે. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને સૌથી પહેલાં પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ, લાલ પુષ્પ અને રોલી નાખીને અર્ઘ્ય આપો. ત્યારબાદ પોતાના ઘરના મંદિરને સારી રીતે સાફ કરો અને પછી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તથા હનુમાનજીની પૂજા અને વ્રતનો સંકલ્પ લો. પૂજાની વિધિની વાત કરીએ તો સૌથી પહેલાં ભગવાનને શુદ્ધ જળ અને ગંગાજળથી સ્નાન કરાવો. જો તમારી પાસે શાલિગ્રામજી અથવા લડ્ડુ ગોપાલજી હોય તો તેમનો પંચામૃતથી અભિષેક કરો. પછી શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના શ્રી વિગ્રહને સુંદર પીળા વસ્ત્ર પહેરાવો. બંને હાથ જોડીને સાચા મનથી સંકલ્પ લો કે હે પ્રભુ, હું તમારી કૃપા અને જીવનમાં જાણે અજાણે થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ પવિત્ર ચૈત્ર પૂર્ણિમા વ્રતનો સંકલ્પ કરું છું. હે ત્રિલોકીનાથ, મને આ વ્રત પૂરી શ્રદ્ધા અને નિયમથી પૂર્ણ કરવાની શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરો. પૂજામાં ધ્યાન રાખો કે તૂટેલા ચોખા એટલે કે ખંડિત અક્ષતનો પ્રયોગ બિલકુલ ન કરો. પૂજામાં હંમેશા સાબુત અને હળદર શેકેલા પીળા અક્ષત જ વાપરો. ભગવાનને પીળા ફૂલ, પીળા ફળોની માળા અને અત્યંત પ્રિય તુલસી પત્ર અવશ્ય અર્પિત કરો. વિના તુલસીના શ્રી લક્ષ્મીનારાયણ કોઈ પણ ભોગ સ્વીકારતા નથી. ત્યારબાદ ધૂપ અને શુદ્ધ દેશી ઘીનો દીપક પ્રજ્વલિત કરો. પૂજામાં પીળા ફળ જેમ કે કેળું, આંબો, પપૈયું
અને ઘરની બનેલી શુદ્ધ મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાનના ચમત્કારી મંત્રોનો માનસિક અથવા બોલીને જાપ કરો. હવે આવીએ તે સૌથી મહત્વપૂર્ણ વિષય પર કે આ પાવન દિવસે કયા કાર્યોથી તમારે હર હાલમાં બચવું જોઈએ. ભક્તો, સૌથી પહેલાં તો એ જાણી લો કે આ દિવસનો મૂળ ભાવ જ છે ઇન્દ્રિયો પર સંયમ અને બ્રહ્મચર્યનું પાલન. તેથી કોઈ પણ પ્રકારનો અકારણ ક્રોધ, લાલચ, લોભ, કોઈ જીવ પ્રતિ હિંસા અને બીજાઓની નિંદા અથવા ચુગલી કરવી આ દિવસે સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે. તમે વ્રત હોય કે ન હોય, કોઈ પણ પર ભૂલથી પણ ગુસ્સો ન કરો અને પોતાની વાણીમાં મધુરતા જાળવી રાખો. શાસ્ત્રોમાં એ પણ કડકાઈથી બતાવવામાં આવ્યું છે કે પૂર્ણિમાના દિવસે કોઈ પણ પેડ પૌધાના પાંદડા ન તોડવા જોઈએ. વિશેષ કરીને તુલસી માતાના પાંદડાને તો ભૂલથી પણ ન તોડવા જોઈએ. જો તમને પૂજા માટે તુલસી પત્ર જોઈએ તો તેમને એક દિવસ પહેલાં જ તોડીને સુરક્ષિત રાખી લો. આ દિવસે પોતાનું ઘર, આંગણ અને મુખ્ય દ્વારને પૂર્ણ રૂપે સાફ રાખો. જો ઘર ગંદુ રહે, જાળા લાગેલા રહે તો ત્યાં માતા લક્ષ્મીજીનો વાસ ક્યારેય નથી થતો. આ દિવસે પોતાના માતા પિતા, ગુરુજનો, વૃદ્ધો અને બ્રાહ્મણોનું દિલથી સન્માન કરો અને તેમનો આશીર્વાદ લો. જૂઠું ભોજન ભૂલથી પણ ન કરો અને ન તો કોઈને પોતાનું જૂઠું ભોજન કરાવો. આ પૂર્ણિમાનો દિવસ સમસ્ત પારિવારિક અને માનસિક દોષોને મિટાવનારો છે. તેથી જો તમે મનમાં કોઈ પ્રતિ દ્વેષ, જલન અથવા નફરત રાખીને ભગવાનનું વ્રત કરશો તો તમને ક્યારેય આંતરિક શાંતિ અને વ્રતનું ફળ નહીં મળે. રાત્રિના સમયે ભગવાનનું ધ્યાન કરતા ભજન કીર્તનના માધ્યમથી જાગરણ કરવું બહુ જ શ્રેષ્ઠ અને ફલદાયી માનવામાં આવ્યું છે. ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતીના જન્મની કથાના વિષયમાં અમારા પુરાણોમાં અત્યંત જ સુંદર અને ભાવુક કરી દેનારું વર્ણન મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર વાનરરાજ કેસરીની પત્ની માતા અંજનીએ સંતાન પ્રાપ્તિ માટે અનેક વર્ષો સુધી કઠોર અને ઘોર તપસ્યા કરી હતી. તેમની આ નિષ્કામ તપસ્યાથી પ્રસન્ન થઈને પવનદેવ એટલે કે વાયુદેવના આશીર્વાદ અને ઈશ્વરીય વરદાનના ફળ સ્વરૂપે ચૈત્ર માસની આ જ પવિત્ર પૂર્ણિમા તિથિના દિવસે જ તેમને એક અત્યંત બળશાળી, તેજસ્વી અને સર્વગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થઈ, જેમને આજે અમે સંકટમોચન, મહાવીર, બજરંગબલી અને હનુમાનજીના નામથી પૂજીએ છીએ. આજ આ પાવન દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના શ્રી સત્યનારાયણ સ્વરૂપની પૂજા અને કથા શ્રવણનું પણ વિશેષ વિધાન છે. કહેવાય છે કે એકવાર દેવર્ષિ નારદજીએ ભગવાન વિષ્ણુને વૈકુંઠમાં જઈને પૂછ્યું કે હે પ્રભુ, મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર માનવ પોતાના અનેક દુઃખો, કષ્ટો અને દરિદ્રતાથી કેવી રીતે મુક્તિ પામી શકે છે? ત્યારે સ્વયં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણે પોતાના શ્રીમુખથી પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રત અને આ કથાના શ્રવણનું અચૂક મહત્વ બતાવ્યું હતું. આ પાવન દિવસ વિશેષ રૂપે તે તમામ અડચણો અને બાધાઓનો સમૂળ નાશ કરે છે જે તમારા પાછલા જન્મોના ખરાબ કર્મો અથવા વર્તમાનના ગ્રહ દોષોને કારણે તમારી ઉન્નતિમાં અડચણ બની છે. કહેવાય છે કે જે પણ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ દિવસે ભગવાનનું વ્રત કરે છે અને સાંજના સમયે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અથવા સુંદરકાંડનો પાઠ સ્વર સાથે કરે છે, તેના જીવનમાંથી સારી નકારાત્મક શક્તિઓ, ભૂત પિશાચનો ભય અને ઘોર પાપોનો પ્રભાવ સ્વતઃ જ મીલો દૂર ચાલ્યો જાય છે. ભક્તો, હવે હું તમને તે વિશેષ માહિતી આપવા જઈ રહ્યો છું જેની તમે સૌ રાહ જોઈ રહ્યા છો. ચૈત્ર પૂર્ણિમા અને હનુમાન જયંતીના આ મહાન અને સિદ્ધ અવસર પર સંકટમોચન હનુમાનજીને તુરંત પ્રસન્ન કરવા માટે તંત્ર અને જ્યોતિષ શાસ્ત્રોમાં કેટલાક એવા અચૂક સિદ્ધ અને ગુપ્ત ઉપાય બતાવવામાં આવ્યા છે
જેને જો સાચા મન અને વિશ્વાસ સાથે કરી લેવામાં આવે તો જીવનની દરેક મોટીથી મોટી બાધા, ભલે તે કેટલી પણ વિકરાળ કેમ ન હોય, પળવારમાં દૂર થઈ જાય છે. જો તમે પોતાના જીવનમાં ધનની ઘોર કમી, વ્યાપારમાં લગાતાર થતા ઘાટા, સિર પર ચઢેલું ભારે કર્જ અથવા કોઈ ભયાનક સંકટથી જૂજી રહ્યા છો, તો આ દિવસે સવારે સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી પીપળાના પેડની પાસે જાઓ અને ત્યાંથી 11 અથવા 21 તાજા પાંદડા તોડી લો. પાંદડા તોડતી વખતે વૃક્ષ દેવતાથી ક્ષમા પ્રાર્થના જરૂર કરો. ધ્યાન રાખો કે આ પાંદડા ક્યાંયથી સુકાયેલા, કટે ફાટેલા અથવા કીડા લાગેલા ખંડિત ન હોય. ઘરે લાવીને આ તમામ પાંદડાઓને સાફ જળ અથવા ગંગા જળથી સારી રીતે ધોઈ લો. પછી એક કટોરીમાં અષ્ટગંધ, લાલ ચંદન અથવા કુમકુમ ઘોળીને ચમેલીની લાકડી અથવા અનારની કલમથી દરેક પાંદડા પર અત્યંત શ્રદ્ધાથી શ્રી રામનું નામ લખો. શ્રી રામ લખતી વખતે મનમાં જ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ અને મારુતિનંદન હનુમાનજીનું લગાતાર સ્મરણ કરતા રહો. ત્યારબાદ મૌલી એટલે કે લાલ કલાવાની મદદથી આ તમામ પાંદડાઓને પીરોવીને એક સુંદરસી માળા બનાવી લો અને પાસેના કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને આ માળા હનુમાનજીના ગળામાં અથવા તેમના ચરણોમાં અર્પિત કરી દો. સનાતન ધર્મની આ પરમ માન્યતા છે કે જે જગ્યાએ, જે હૃદયમાં અથવા જે વસ્તુ પર શ્રી રામનું પવિત્ર નામ હોય છે, ત્યાં હનુમાનજી સ્વયં સબ કામ છોડીને દોડી આવે છે અને પોતાના તે ભક્તની દરેક મનોકામના અવિલંબ પૂરી કરી દે છે. આ ઉપરાંત આ મંગલકારી દિવસે બજરંગબલીને એક ખાસ મીઠું પાન અર્પિત કરવું પણ અત્યંત ચમત્કારી અને તુરંત ફલદાયી માનવામાં આવ્યું છે. તમારે બજારમાંથી એક સાફ અને સાબુત પાનનું પાંદડું લાવવાનું છે. તેના પર કથ્થો, ગુલકંદ, સૌંફ, થોડીસી મીઠી સુપારી અને લવિંગ, ઇલાયચી રાખીને એક સુંદર બીણું બનાવો. યાદ રાખો કે તેમાં ચૂનો અથવા તંબાકુ બિલકુલ ન હોવું જોઈએ. હનુમાન જયંતીની સાંજે તેમના મંદિરમાં જઈને આ રસભર્યું મીઠું પાન તેમને પોતાના હાથથી ભેટ કરો. પાન અર્પિત કરવાથી તમારા દાંપત્ય જીવનમાં આવતી દરેક પ્રકારની કડવાહટ, અકારણ થતા પારિવારિક કલહ અને મતભેદ હંમેશા માટે દૂર થઈ જાય છે તથા તમારા દરેક કાર્ય અને વ્યવહારમાં મીઠાશ અને સફળતા આવે છે. સાથે જ તમે જો કોઈ પુરાણા કોર્ટ કચેરીના મુકદ્દમાઓ, સંપત્તિના વાદ વિવાદ અથવા ગુપ્ત શત્રુઓથી લાંબા સમયથી બહુ પરેશાન છો અને તમને કોઈ રસ્તો નથી સૂઝતો, તો હનુમાન જયંતીના દિવસે કોઈ પણ સિદ્ધ અને પ્રાચીન હનુમાન મંદિરની છત પર એક ત્રિકોણ આકારની લાલ રણની ધ્વજા એટલે કે ઝંડો પોતાના હાથથી અવશ્ય લગાવો. આ લાલ ઝંડાના વચ્ચે સિંદૂરથી શ્રી રામ લખેલું હોવું જોઈએ. આવું કરવાથી શત્રુઓનો નાશ થાય છે, તમને દરેક ક્ષેત્રમાં મનચાહી વિજય પ્રાપ્ત થાય છે અને સમાજમાં તમારા માન સન્માન અને રુતબામાં અપાર વૃદ્ધિ થાય છે. જો તમારી પાસે સમયનો અત્યંત અભાવ છે, તમે નોકરી પેશા છો અથવા તમે કોઈ બહુ મોટી પૂજાપાઠ ન કરી શકતા હો, તો બસ હનુમાન જયંતીની સાંજે સમય કાઢીને કોઈ મંદિરમાં જાઓ અને હનુમાનજીને એક લાલ રંગની લંગોટ અને તાજા તુલસીના પાંદડાઓની એક મોટી સી માળા અવશ્ય પહેરાવો. વળી મંદિરના પ્રાંગણમાં એક ખૂણે શાંતિથી બેસીને બજરંગ બાણ અથવા સંકટમોચન હનુમાનાષ્ટકનો એક પાઠ પૂરા ધ્યાન ભાવ અને એકાગ્રતાથી કરો. તમે આ દિવસે વાનરો, બંદરોને અથવા સડક પર ઘૂમતી કોઈ બેસહારા ગૌમાતાને પોતાના હાથથી ગુડ અને ભૂના ચણા પણ ખવડાવી શકો છો. આ નાનકડા સાત્વિક અને દયાભાવવાળા કર્મથી પણ તમારા નવગ્રહોના તમામ ભયંકર દોષ, વિશેષ કરીને શનિની 7.5, ઢૈયા અને મંગળના અમંગલકારી દોષ હંમેશા માટે શાંત થઈ જાય છે અને તમને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની સાથે સાથે પવનપુત્ર હનુમાનજીની અસીમ અને સુરક્ષાત્મક કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો, હવે વાત કરીએ તે સૌથી જરૂરી વિષયની, એટલે કે સાચી તિથિ અને સચોટ શુભ મુહૂર્તની, જેની તમે સૌને આ વિડીયોની શરૂઆતથી જ બેસબરીથી રાહ જોઈ છે.
આ વખતે વર્ષ 2026માં હનુમાન જયંતી અને ચૈત્ર પૂર્ણિમાની તિથિને લઈને જે પણ સંશય અને ભ્રમ ફેલાયો છે, આવો તેને પૂરેપૂરો જડથી દૂર કરીએ. અમારા સચોટ વૈદિક પંચાંગની ગણના અનુસાર ચૈત્ર માહના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની શરૂઆત 1 એપ્રિલ 2026ને સવારે 7:06 પર થશે અને આગલા દિવસે એટલે કે 2 એપ્રિલ 2026ને સવારે 7:41 પર આ પૂર્ણિમા તિથિનો સમાપ્તિ થશે. હવે જેમ કે અમે સૌ જાણીએ છીએ કે અમારા સનાતન હિન્દુ ધર્મમાં હંમેશા ઉદયાતિથિ, જે તિથિમાં સૂર્યોદય થાય છે, તેને જ પ્રધાન અને સર્વમાન્ય માનવામાં આવે છે. 1 એપ્રિલે સૂર્યોદયના સમયે ચતુર્દશી તિથિ રહેશે અને પૂર્ણિમા સૂર્યોદય પછી લાગશે, જ્યારે 2 એપ્રિલે સૂર્યોદય પૂર્ણિમા તિથિમાં જ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઉદયાતિથિની પ્રબળ માન્યતા અનુસાર આ વર્ષે ચૈત્ર પૂર્ણિમાનું પાવન વ્રત 2 એપ્રિલે જ રાખવામાં આવશે અને મનાવવામાં આવશે તથા સંકટમોચન હનુમાન જયંતીનું પરમ પવિત્ર પર્વ પણ 2 એપ્રિલ 2026ને જ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવશે. તેથી તમે સૌ ભક્તોને બિના કોઈ પણ પ્રકારનો સંદેહ મનમાં રાખ્યા વિના 2 એપ્રિલના દિવસે જ પવિત્ર નદીઓમાં સ્નાન, બ્રાહ્મણોને દાન, ઉપવાસ વ્રત અને હનુમાનજીની વિશેષ પૂજા આરાધના કરવાની છે. આ જ દિવસે વ્રત રાખવામાં આવશે અને સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરી સ્નાન દાનનું વિશેષ અને અનંત પુણ્ય પ્રાપ્ત કરવામાં આવશે. પૂર્ણિમા અને હનુમાન જયંતીના આ મહાન દિવસે સાંજના સમયે દીપક જલાવવાનો ઉપાય અત્યંત જ પવિત્ર, ઘરમાં સુખ શાંતિદાયક અને બહુ જ શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે સંધ્યાકાળમાં જ્યારે દિવસ ઢળી રહ્યો હોય અને રાતનું આગમન થઈ રહ્યું હોય, સૂર્યાસ્તના તુરંત પછી પોતાના ઘરના મંદિર અથવા પૂજા સ્થાનને સારી રીતે સ્વચ્છ કરીને ભગવાનની સામે શુદ્ધ ગાયના ઘીનો એક મોટો સા દીપક અવશ્ય જલાવવો જોઈએ. ઘી સાત્વિકતા, શુદ્ધતા અને સાક્ષાત લક્ષ્મી તત્વનું પ્રતીક માનવામાં આવે છે. સંધ્યાકાળમાં ઘરના આંગણામાં વિરાજમાન માતા તુલસીની પાસે પણ એક ઘીનો દીપક જલાવવાનું બહુ જ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેનાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા પગ પસારતી નથી. આ ઉપરાંત આ વિશેષ દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીના તેલ અથવા શુદ્ધ ઘીનો એક મોટો દીપક પ્રજ્વલિત કરવાથી જીવનના તમામ મોટા આર્થિક અને શારીરિક સંકટોમાંથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે. જો તમારા બનતા કાર્ય અચાનક અટકી જાય છે, નોકરીમાં પ્રમોશન નથી મળતું અથવા જીવનમાં બિના કારણે અડચણો બની રહે છે, તો હનુમાન જયંતીની સાંજે હનુમાનજીના સ્વરૂપની સામે એક ચોમુખી 4 બત્તીઓવાળો દીપક જલાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો 3 અથવા 7 વાર પાઠ અવશ્ય કરો. આવું કરવાથી તમારું ચંચળ મન એકદમ સ્થિર અને શાંત થાય છે અને પૂર્ણિમાના અપાર પુણ્યની સાથે સાથે તે પવિત્ર દીપકનો પ્રકાશ તમારા અંતર્મન સુધી એક અદ્ભુત શાંતિ, શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છે. પૂર્ણિમાની રાત્રિ હોય કે સાંજની પૂજાનો સમય, જો તમારા માટે સંભવ હોય તો તે દીપકને રાત્રે કેટલાક લાંબા સમય સુધી જલતા રહેવા દો, જેથી તેનો પ્રકાશ તમારા આખા ઘરની નકારાત્મક ઊર્જાને ભસ્મ કરી દે. અંતમાં એ જ કહીશ કે ચૈત્ર પૂર્ણિમા પર સ્નાન, દાન, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું નિરંતર સ્મરણ અને સંકટમોચન હનુમાનજીની સાચા હૃદયથી આરાધના કરવું કોઈ સાધારણ કર્મકાંડ નથી, પરંતુ તે અમારા મન અને આત્માની શુદ્ધ અસીમ આંતરિક શક્તિની પ્રાપ્તિ અને ઈશ્વરીય કૃપાને સીધી પોતાના જીવનમાં ઉતારવાનું એક બહુ જ શાંત, સુંદર અને દિવ્ય સાધન છે. જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રી લક્ષ્મીનારાયણ.